નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગરમીથી ત્રસ્ત શહેરના નાગરિકો રાત્રિના સમયે ધાબા પર સૂઈ જતા હોય છે, જેનો લાભ લઈને તસ્કરો ઘરમાં હાથફેરો કરી રહ્યા છે। શહેરમાં આવી અનેક ઘરફોડ ચોરી બને છે, પણ મોટાભાગે પોલીસે ગુનાખોરીને કંટ્રોલમાં રાખવા માટે આવી ઘરફોડ ચોરીના ગુના નોંધતી નથી અને માત્ર અરજી સ્વરૂપે ફરિયાદ લેવામાં આવી છે। શહેરના વાડી વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો હતો, જેમાં તસ્કરોના સીસીટીવી પણ સામે આવ્યા છે। વડોદરા શહેર પોલીસ સબ સલામતના દાવા કરે છે અને કાગળ પર સબ સલામત જ જોવા મળે છે, કેમ કે અનેક ગુનાઓની એફઆઈઆર નોંધાતી જ નથી, જેને લઈને ઘરફોડ ચોરીના મોટાભાગના ગુના વણ નોંધાયેલા જ રહે છે અને શહેરમાં ક્રાઇમ રેટ કાગળ પર કંટ્રોલમાં જોવા મળે છે। શહેરના વાડી વિસ્તારમાં ચોખંડી નાની શાક માર્કેટ પાસે રહેતા મહેશભાઈ પટની ગત રોજ ગરમીના કારણે પરિવાર સાથે ધાબા પર સૂવા માટે ગયા હતા। તે દરમિયાન વાડી જેવા ભરચક વિસ્તારમાં તસ્કરોએ મહેશભાઈના મકાનને નિશાન બનાવીને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી મંદિરમાં મૂકેલા કિંમતી દાગીના અને ચીજવસ્તુઓની ચોરી કરી હતી। વહેલી સવારે 4 કલાકે મહેશભાઈ લઘુ શંકાઈ જવા નીચે ઉતરતા તસ્કરો ભાગી છૂટ્યા હતા। ચોરીની ઘટના બનતા મહેશભાઈ પટનીએ વાડી પોલીસને જાણ કરી હતી, જ્યારે પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી। ઘર પાસે લાગેલા સીસીટીવીમાં તસ્કરો ચોરી કરીને ભાગતા નજરે ચડ્યા હતા, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ મહેશ ચંદુભાઈ પટની। હું વાડી ચોખંડી ઇલાકામાં રહું છું, નાની શાક માર્કેટની પાછળ। ચોરીનો જે બનાવ બન્યો છે કઈ જગ્યાએ બન્યો છે અને શું કર્યું? ચોરીનો બનાવ વાડી જાંબુડીપીમાં બન્યો છે ને મારા પોતાના ઘરમાંથી ગયો છે। એમાંથી સોનાની મંગળસૂત્ર 10 તોલાનું, 60 ગ્રામનું સોનાનું માતાજીનું સેટ, 500 ગ્રામ ચાંદી, મંદિરમાંથી અંબામાની, ગણપતિની, લક્ષ્મીજીની, દશામાની ચાંદીની મૂર્તિઓ, 100 ગ્રામનું બિસ્કિટ ને ચાંદીના 3 સિક્કા ને 1500 રોકડા ગયા। કયા પોલીસ સ્ટેશનમાં જાણ? વાડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। હા, ચેક કરી ગયા, ફોટો પાડી ગયા ને બધું રાખીને ગયા છે ને 12 વાગે અમને બોલાવવામાં આવ્યા છે। શું નામ? મારું મહેશ ચંદુભાઈ પટની ને અહીંયા બાઇક પડી છે, એ બાઇક અજાણી છે, એ અમને હજુ ખબર નથી। અમારા પોલીસ સ્ટેશનમાં 12 વાગે બોલાય છે અને 12 વાગે એમનું કહેવાના છે। વડોદરા પીસીબી ટીમે કંપનીની આડમાં ચાલતા દારૂના વેપલાને ઝડપી પાડ્યો। કંપની સંચાલકને ગભરામણ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અંદાજિત 100થી વધુ વિદેશી દારૂની પેટી મળી આવી હતી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને જેનો અમલ ચુસ્તપણે કરવામાં આવતો હોય એવા દાવા સરકાર કરી રહી છે, ત્યારે સરકારના આ દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવતો હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ હોય છે તેવું બુટલેગરો સાબિત કરી રહ્યા છે। એક પણ દિવસ એવો નહીં હોય કે બુટલેગર દ્વારા અવનવા કિમિયા અપનાવી શહેરમાં ઘૂસાડવામાં આવતો લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો ના હોય। ત્યારે આજે તો વડોદરાની પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડેલ દારૂના જથ્થાથી પોલીસ પણ ચકડોળે ચડી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી પોલીસના પીઆઈને બાતમી મળી હતી કે મકરપુરા જીઆઈડીસીમાં આવેલા વરુણ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે, જેથી બાતમીના આધારે પીસીબી પીઆઈ સહિતની ટીમે બાતમીની
આધારિત મકરપુરા જીઆઈડીસીમાં આવેલા વરુણ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડતા દરોડા દરમિયાન વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી અંદાજિત 100 પેટી ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પીસીબીની ટીમે કંપની સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીસીબી પોલીસના દરોડા દરમિયાન વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સંચાલકને અચાનક ગભરામણ થતાં તેમને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે પહોંચી હતી અને કંપનીના સંચાલકને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોપી વિનુભાઈ સનાભાઈ રાઠોડ, વરુણ ઇન્ડસ્ટ્રીઝના માલિક વિનુભાઈ સનાભાઈ રાઠોડ, રહેઠાણ 10 સાનિધ્ય ડુપ્લેક્સ સાઈ ચોકડી પાસે માંજલપુર, જે મકરપુરા જીઆઈડીસી પ્લોટ નંબર 7માં વરુણ ઇન્ડસ્ટ્રીઝ નામનું ફેબ્રિકેશનનું કારખાનું છે અને માલિક વિનુભાઈ સનાભાઈ રાઠોડ ફેબ્રિકેશનના ધંધાની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થાનું વેચાણ કરવા માટે તેમની વરુણ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસવાળા રૂમમાં દારૂનો જથ્થો રાખ્યો હતો. પોલીસે રેડ કરી જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી તથા વોડકા 750 મિલીલીટરની બોટલો 869 કિંમત રૂપિયા 4,34,500 તથા 500 મિલીલીટરની બિયર ટીન નંગ 720 કિંમત રૂપિયા 72,000, જે તમામ મળીને કુલ નંગ 1,589, કુલ કિંમત 5,06,500 નો જથ્થો વરુણ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઝડપી પાડી અંક ઝડતી કરતા મોબાઈલ ફોન નંગ 2 કિંમત 20,000 મળીને કુલ રૂપિયા 5,26,500ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસ ખાતે રહેતા ધર્મેશ નામના ઈસમ, જેનું પૂરું સરનામું જણાવેલ નથી, મોબાઈલ નંબર 70 69 49 59 35 વાળા મારફતે મંગાવતા તેને ઉપરોક્ત દારૂનો જથ્થો બોલેરો પિકઅપ જીપમાં ડ્રાઈવર તથા 4 મજૂરો સાથે વડોદરા મુકામે મોકલાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી તમામે એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય. રેડ દરમિયાન ન પકડાયેલા ઉપરોક્ત ઇસમ તથા નહીં પકડાયેલા દારૂના સપ્લાયર ધર્મેશ, રહેઠાણ સેલવાસ તથા દારૂનો જથ્થો લઈને આવનાર ડ્રાઈવર તથા 4 મજૂરો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ટીપી 3માં આવેલા રૂપારેલ કાસમાં ઓપન ચેન બનાવવા માટે ઇજારદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી આડ બંધ કરી ડ્રેનેજના વહેતા ગંદા પાણી બ્લોક કરવામાં આવ્યા છે, જેના કારણે વડોદરા શહેરના મેમન કોલોની, શિવમ સોસાયટી, ધનાની પાર્ક 3, સબનમ એપાર્ટમેન્ટ, અંજીમ એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોમાં ડ્રેનેજની તમામ લાઈનો ચોકઅપ થયેલ છે. પાકી વરસાદી ચેનલ બનાવવા માટે આજવા વાઘોડિયા રોડ તરફ ડ્રેનેજમાં ગંદા પાણી કાયમી ધોરણે બંધ કર્યા પછી જ આ કામગીરી કરવી જોઈએ તેમ માજી કોર્પોરેટરે જણાવ્યું હતું. આ રૂપારેલ કાસ ઉદ્યોગનગર પાસે પાકી ઓપન ચેનલ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. આ કામગીરી પૂર્વ ઉત્તર દિશામાં શિવમ સોસાયટી તરફથી કરવાના બદલે દક્ષિણ તરફ ઠક્કર બાપા નાળાથી શરૂ કરવામાં આવતા અંગે વડોદરા શહેર કોંગ્રેસના માજી કોર્પોરેટર આઈડી પટેલ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીજીને રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં ચોમાસાની ઋતુનું આગમન છે, ત્યારે ખુલ્લી વરસાદી કાસમાં ઝાડીઓ ઉગી નીકળે છે, જેથી જાનવરોનો વાસ છે. ભૂતકાળમાં મગર પણ નીકળી ચૂક્યો છે અને આવનારા દિવસોમાં વરસાદનું આગમન થાય તે પહેલાં કાસની સફાઈ અત્યંત જરૂરી છે તેમ પૂર્વ કોર્પોરેટર આઈડી પટેલે જણાવ્યું હતું. વડોદરા શહેરના પૂર્વ વિભાગમાં રૂપારેલ કાસ છે. આ રૂપારેલ કાસમાં વાઘોડિયા રોડ અને આજવા રોડ બંને વિસ્તારનું વરસાદનું પાણી આવે છે. 1985માં ટીપી ફાઇનલ થઈ. ટીપી 3, ટીપી 4 અને ટીપી 5 આ ફાઇનલ થવા પછી સમગ્ર વિસ્તારમાં ઝડપથી વિકાસ થયો, પણ વિકાસની સાથે સાથે જે ડ્રેનેજની સમસ્યા ઉકેલવી જોઈએ, વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એ કરવામાં વહીવટીતંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે. આ રૂપારેલ કાસમાં 70% ભાગ એવો છે કે જ્યાં પાકી વરસાદી ગટર છે, બાકીના 25થી 30% ભાગ એવો છે કે જે બધો ખુલ્લું કાસ છે. તો આ ખુલ્લા કાસની અંદર ખાસ કરીને વાઘોડિયા રોડ અને આજવા રોડ બંને વિસ્તારના વરસાદના પાણી 1985 સુધી ફક્ત વરસાદના જ પાણી આવતા હતા, પણ વહીવટની બેદરકારીના કારણે ઝાલા કમ્પાઉન્ડમાં પમ્પિંગ સ્ટેશન થયું, સરદાર એસ્ટેટ થયું, કપૂરાઈ થયું, આ ઉપરાંત કલાદર્શન થયું. કરોડો રૂપિયાના ખર્ચ કરવા પછી પણ ડ્રેનેજના ગંદા પાણીનો નિકાલ કરવા માટે ટ્રીટમેન્ટ વગર આ રૂપારેલ કાસમાં પાણી નાખવામાં આવે છે. 365 દિવસ રૂપારેલ કાસમાં પાણી જાય છે.
આ વિસ્તારના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. મચ્છરનો ત્રાસ, એમના મકાનોની અંદર પાણી ભૂગર્ભીય પર્યાવરણને નુકસાન થાય છે, મકાનોને નુકસાન થાય છે અને એના માટે જે સોલ્યુશન લાવવું જોઈએ નથી લાવી શક્યા. આ સ્થાયી સમિતિએ એક કામ મંજૂર કર્યું છે કે ઠક્કર બાપા તરફથી જે રૂપારેલ કાસ છે એ રૂપારેલ કાસમાં ઓપન વરસાદી ગટરની ચેનલ બનાવવાનું કામ 65 લાખથી 70 લાખનું નક્કી થયું છે. આ જે ચેનલ બનાવવામાં આવે છે એ કામગીરી કરવા માટે એક આડ બંધ કરવામાં આવે છે, જેના લીધે રૂપારેલ કાસમાં જે પાણી આવે છે, ખાસ કરીને સીએમ સોસાયટી તરફથી પૂર્વ તરફથી જે પાણી આવે છે એ પાણી અહીંયા બ્લોક થઈ જાય છે, જેના કારણે આ ડેરેજનું પાણી મહેમાન કોલોનીના જે વિસ્તારો છે, સીએમ સોસાયટી હોય, ધનાની પાર્ક હોય, મહેમાન કોલોની હોય, આ સમગ્ર વિસ્તારની અંદર આ બધા જે બ્લોક થયેલું પાણી એ અંદર વરસાદી ગટરોની અંદર અને ડ્રેનેજ લાઈનોમાં જાય છે, જેના કારણે આ મહેમાન કોલોનીના સમગ્ર વિસ્તારમાં એક ડ્રેનેજની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શું માંગ છે આપની? આના માટે એક જ વાત છે અમારે કે આ જે કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી સીએમ સોસાયટી તરફથી થવી જોઈતી હતી. અને બીજી એક વાત કે પહેલાં ડ્રેનેજના ગંદા પાણી કાયમી ધોરણે બંધ કરવા જોઈએ અને પછી કામગીરી કરવી જોઈએ. એની જગ્યાએ વહીવટીતંત્રએ આ કામ બિલકુલ ખોટી રીતે પાસ કરાવ્યું છે અને આનો ખોટો ખર્ચ કરી રહી છે. એટલા માટે આના માટે ટેકનિકલી પણ આપણે જો વિચારીએ તો આ બિલકુલ સદંતર ખોટું કામ છે અને નાણાંનો દુર્વ્યય થઈ રહ્યો છે. આજે શનિ જયંતિ નિમિત્તે શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા નજીક આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઈસીયુ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઈસીયુ દ્વારા આજે શનિ જયંતિના ઉપલક્ષમાં શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા નજીક આવેલા શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર તથા શનિદેવ મંદિરના પરિસરમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ઘણા દર્દીઓ કે જેઓ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના દર્દીઓ છે તેઓ રેગ્યુલર ચેકઅપ કરાવતા નથી, તેના પરિણામે આગળ જતા તેઓને ખૂબ મોટી તકલીફ વેઠવાનો વારો આવે છે. ત્યારે આ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આજે આ જ માર્ગદર્શન સાથે સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઈસીયુ દ્વારા આજે અહીં નિઃશુલ્ક ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ અન્ય બીમારી માટે પણ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેમ્પનું આયોજન અશોકભાઈ પવાર દ્વારા ખાસ કરીને શનિ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ આઈસીયુના ડોક્ટર જયેશ રાજપુરાએ વિસ્તૃત માહિતી આપી હતી. અરે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામી શૈનેશ્વર. આજે ન્યાયના દેવતા એવા શનિ ભગવાન એમનો જન્મદિવસ છે. યોગોની યોગ આજે અમાસ પણ છે અને રાજયોગ છે. એવા સંજોગોમાં શનિ મંદિરે સવારે શરણાઈથી એમનો જન્મદિવસ મનાવવામાં આવ્યો, તેમજ હવન રાખવામાં આવ્યું છે. તેમાં સાથે સાથે મેડિકલ કેમ્પ છે, સાંજે મહાઆરતી રાખવામાં આવી છે, એ મહાભંડારો રાખવામાં આવે છે. આ શનિ મંદિરે અમારા બધી જ વસ્તુઓ અમારા મંદિરેથી ફ્રી આપવામાં આવે છે, એની કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. તેમજ દર શનિવારે બપોરે 200 થી 250 જણને જમાડવામાં આવે છે, એનો લાભ લેવાય નહીં.
અંકલેશ્વરના આલુજ ગામની પાછળ આવેલા બાવડી ખાંચા પાસેથી 260 કિલો ગૌમાંસ અને 31 ગૌવંશોને મુક્ત કરાવી ₹4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 ખાટકીઓને પાનોલી પોલીસે ધરપકડ કરી છે. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના આલુજ ગામની પાછળ આવેલ બાવડી ખાંચામાં હાફિઝ આદમ જોગિયાતના બાવડીવાલી પડતર જગ્યામાં ગૌવંશનું કટિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગૌવંશનું કતલ કરતા આલુજ ગામના મસ્જિદ ફળિયામાં રહેતો આસિફ અબ્દુલ સુલેમાન જોગિયાત, સુલેમાન ઇકબાલ જોગિયાત અને સલમાન સઈદ અહેમદ કાલુ દિવાનને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી 260 કિલો ગૌવંશ અને કતલ કરવાના ઈરાદે વાડામાં રાખેલ 12 ગાય, 5 બળદ અને 14 વાછરડી મળીને 31 પશુઓને મુક્ત કરાયા હતા. પોલીસે સ્થળ પરથી એક પિકઅપ ગાડી અને 2 બાઇક, કતલ કરવાના સાધનો તેમજ 3 ફોન મળીને કુલ 4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી કતલખાનું ધમધમતું હોવાની વિગતો બહાર આવી રહી છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદ દ્વારા સુરત ખાતે તારીખ 18 મે ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ, દિવ્યાંગ અશક્ત વ્યક્તિઓનો બચાવ તથા ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ તાલીમ યોજાઈ. સિવિલ ડિફેન્સ સુરત અને યુનિવર્સલ ફાઉન્ડેશન એનજીઓના સભ્યો તેમજ સરકાર ભારતી વિદ્યાલય અડાજણના શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા. ટ્રેનિંગમાં દિવ્યાંગતાના પ્રકારો અને દિવ્યાંગોને ડિઝાસ્ટર સમયે કેવી રીતે બચાવ કરવો તથા કેવી રીતે બચવું તે બાબતે થિયરિકલ ટ્રેનિંગ યોજાઈ. જીવન રક્ષાના પગલાં રૂપે ડેડ બોડી ડિસ્ટ્રોય, ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળ હોનારતમાં યોગ્ય વ્યવસ્થાપન સંદર્ભે પ્રેક્ટિકલ તાલીમ માટે જોગાણીનગર 20 ફૂટ ઊંડાઈ ધરાવતા ડ્રાઇવિંગ પુલ અડાજણ ખાતે ફ્લડ લાઈફ સેવિંગ રેસ્ક્યુ પૂર જળ હોનારતમાં ફસાયેલા વ્યક્તિઓનો બચાવ વિશે સિવિલ ડિફેન્સથી આમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકેરિયા દ્વારા જીવંત ડેમો કરી રાષ્ટ્રીય સેવાના ભાગરૂપે 90 જેટલા સિવિલ ડિફેન્સના મહિલા તથા પુરુષ વોલિયન્ટરોને ટ્રેનિંગ અપાઈ. 30 ફૂટ ઊંચેથી પાણીમાં ડ્રાઈવ કૂદકો મારી 20 ફૂટ ઊંડે રહેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર ખેંચી લાવી તથા મૃતદેહને કેવી રીતે બહાર લાવવા ઉપરાંત મહિલા કે પુરુષના ડૂબતા બચાવવા અંગે જીવ સટોસટની બાજી લગાવી સામાન્ય રીતે કોઈપણ ઓજાર વિના પોતાની રીતે દોરી, બોટલ કે કપડાના ઉપયોગથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા અલગ અલગ પ્રેક્ટિકલ અનુભવના આધારે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તકે નાગરિક સંરક્ષણ તાલીમ શાળા અમદાવાદથી નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડર શ્રી A.S. શેખ સાહેબ, સુરત સિવિલ ડિફેન્સના તમામ અધિકારીઓ તથા GIDMથી ડૉક્ટર સંદીપ પાંડે સાહેબ તથા બકુમ સારંગ, ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર સુરત અને શૈશવ સારંગ ઇન્સ્ટ્રક્ટર મનીષ જોશી અને સાહિલ સાલુકે તથા સુરત ફાયર વિભાગથી માર્શલ લીડર મેહુલ સેલર અને માર્શલ વિશાલ ધુંગરા સહિત તમામ સેક્ટરોની ટીમ ઉપસ્થિત રહી ઉપરોક્ત ફ્લડ ટ્રેનિંગ પૂર્ણ કરી GIDM અને નાગરિક સંરક્ષણ દળ દ્વારા સુરત મનપા કમિશનર શ્રીનો આભાર તથા સૌ તાલીમાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. जी नमस्कार सर आपका इंट्रोडक्शन दीजिए. मेरा नाम डॉक्टर संदीप पांडे है. मैं एसोसिएट प्रोफेसर के तरीके गुजरात इंस्टीट्यूट ऑफ डिज़ास्टर मैनेजमेंट में कार्यरत हूँ. आज के चर्चा और विचार का विषय था और एक ये प्रैक्टिकल एक्सपीरियंस भी करना था और तालीम देनी थी कि डिसेबल पर्सन को जो मददगार हाथ आते हैं, जैसे सिविल डिफेंस स्पेशली है, NSS है, NYK है, हेल्पिंग केयर गिवर्स हैं और सारे जो सराउंडिंग के लोग होते हैं जो मदद करने आते हैं, तो उनकी समझदारी डिसेबल पर्सन के प्रति क्या होनी चाहिए, इस नज़रिए से एक ट्रेनिंग आयोजित की गई थी. और इस तालीम का कार्यक्रम इतना था कि इसकी बेसिक समझदारी को डेवलप किया जाए. तालीम के उपरांत एक रेस्क्यू ऑपरेशन भी यहाँ किया गया, जो कि अगर कोई डिसेबल पर्सन है तो उसको अलग अलग डिसेबिलिटी के हिसाब से, जैसे कोई मानसिक रूप से विकलांग है, शारीरिक रूप से विकलांग है, या नेत्र से विकलांग है, या बधिर है, तो इन सारे डिसेबिलिटी के सिनेरियो में डिसेबल पर्सन अपने आप को बचाने के तरीके कम समझ पाता है. इस सिचुएशन में हमारे वेगारिया साहब ने डिमॉन्स्ट्रेट किया
कि कैसे कैसे इन लोगों को अलग अलग दैनिक उपयोगी सामान का उपयोग करते हुए उनके जीवन की रक्षा की जा सकती है। जैसे कि बॉटल का, प्लास्टिक के बॉटल का उपयोग करके, किसी भी लोअर गारमेंट्स का यूज़ करके उसमें कैसे हवा भरती है, उसके बाद उनको गले के नीचे लगाना है और उसके फिर उनको किस तरह से पुल करके लेके आना है, कभी भी उनके साथ नहीं तैरना है, उनको कैसे रस्सी से पुल करना है। और हमारे सारंग साहब हैं जो कि चीफ हैं हमारे इस गुजरात के, इस सूरत पूरे शहर के चीफ हैं इसके स्विमिंग पूल्स के। आप साथ हैं इनके मार्गनिर्देशन में, और साथ में हमारे ए शेख साहब हैं जो कि सिविल डिफेंस के डिप्टी एसपी रैंक पर हैं और कमांडेंट भी हैं। इनके सहयोग से ये तालीम पूरी की गई। हम हृदय से इसका धन्यवाद ज्ञापित करते हैं अपनी तरफ से, साथ में हमारे इंस्टीट्यूट की तरफ से कि उन्होंने हमको परमिशन दिया इस तरह कार्यक्रम करने के लिए। आगे भी इस तरह के कार्यक्रम को हम जारी रखेंगे ताकि इस विषय पर विशेष अनुभव और उनके प्रति एक संवेदनशीलता और साथ साथ में इस तरह के कवायदे कैसे समझने चाहिए उसकी नॉलेज में बढ़ोतरी हो सके। धन्यवाद। नमस्कार जी सर, आपका परिचय? મારું નામ એ શેખ, હું ડીવાયએસપી છું અને કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરમાં કાર્યરત છું. આજે જીઆઈડીએમના સહયોગથી સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ડિસેબલ પર્સન એટલે એવું વ્યક્તિત્વ કહેવાય છે જેને દિવ્યાંગ કહેવાય છે, જે આંખોથી હોય છે, કાનથી હોય છે, દિમાગથી હોય છે કે શરીરના કોઈ પણ અંગોથી હોય છે. તો તેવા લોકોને ફ્લડની અંદર તમારે રેસ્ક્યુ કરવું છે તો તમે કેવી રીતે કરી શકશો? સપોઝ કે તમે તમારા માટે માત્ર તરીને તમારી જાતને બચાવી શકો એમ છો, પરંતુ તમારે કોઈ ડિસેબલ પર્સનને કે જે બહુવિકલાંગતા ધરાવતો હોય છે, આંખોથી ઓજસ હોય છે, જેના હાથ પગ ઓછા હોય છે અથવા તો નહિવત હોય છે અથવા ન હોય છે, તો તેવા લોકોને કેવી રીતે બચાવવામાં આવે છે? સપોઝ કે માણસ કાંઠાથી વધારે પડતો દૂર છે અને તમારી કેપેસિટી 100 મીટર સુધી તરવાની છે, તો શરૂઆતમાં કોઈપણ જાતની હીરોગીરી કે ડેડ હીરો બન્યા વગર જો તમારી હાથમાં 50 ફૂટની દોરી છે, ડિસકનેક્શનનો કેબલ છે કે પછી કોઈ તાર છે કે કોઈ બંધ વાયર છે, એવું જો હાથમાં આવી જાય તો આ રીતે એ વ્યક્તિની ઉપર, સપોઝ કે અમારા હાથમાં કડું હતું, મેં કડું કાઢી નાખેલું છે, તો આમાં તમે પથ્થર પર બાંધી શકો છો. એને દૂરથી આવી રીતે ફેંકી એ માણસ ઉપર દોરી ફેંકી દેવાની. જો એ માણસ પકડાઈ જાય છે તો તમારે પડવાનું નથી, એને ધીરે ધીરે ખેંચી લો. કારણ કે કોઈ પણ માણસ હોય સમગ્રપણે પાગલ હશે ને તો બી એ પકડી તો લેશે જ છે. આ કડાના આયસાથી તમારા હાથમાં આવી જશે એ વ્યક્તિ. આનાથી વધારે કંટ્રોલમાં ડેમેજ થઈ શકે એવું છે તો તમારી પાસે કોઈ બીજું હથિયાર નથી તો આ બોટલ છે. કારણ કે એ વ્યક્તિ તમને કેવી રીતે પકડશે એ તમે જાણતા નથી. તો આ બોટલની મદદથી જે રીતે ડેમો બતાવેલો અહીંથી બતાવી દઉં છું. સપોઝ કે આ વ્યક્તિ છે, લાવો જ છે એને, આ બોટલ એના ગળા ઉપર મૂકી દેશો, આવી રીતે તમે તરશો અને સાથે એને લઈ લેશો. આવી જાઓ, આ રીતે આવશે. આ બોટલ એને મૂકેલી છે બરાબર. આ ડિસેબલ પર્સનને આ રીતે લાવવામાં આવે છે. એ વ્યક્તિએ લાવી લીધો મને, ઓલરેડી હું આવી ચૂક્યો છું. આ એક ડિસેબલ પર્સન કે નોર્મલ પર્સનને પણ આ રીતે બચાવવામાં આવે છે. આ રીતે રાઈટ. ત્યાર પછી તમારી પાસે આ બોટલ પણ નથી તો છેલ્લે માણસનું વસ્ત્ર હોય છે. આ છે એનું પેન્ટ, લેડીઝ છે તો એની લેગિંગ્સ છે. માણસ જ્યારે જીવવા માટે કોશિશ કરતો હોય ને ત્યારે એને કપડાનું કોઈ ભાન નથી હોતું, તો નીચે જઈને આ લહેંગો છે એનો કે લેગિંગ્સ છે, પેન્ટ છે, એને ઉતારી લેવું. આ વ્યક્તિ આ ડૂબી રહ્યો છે અત્યારે બરાબર. માત્ર તમને આ ડેમોન્સ્ટ્રેશન એટલા માટે બતાવવામાં આવે છે, પ્રેક્ટિકલી આવા વિડીયો બનાવવામાં ક્યારેય કોઈને તૈયારી હોતી નથી. તો આ વ્યક્તિને બચાવવા માટે માત્ર એનું પેન્ટ કાઢવું કાફી છે. દ્વારા સુરત ખાતે એક ડિસેબિલિટીના જે માણસો હોય એ લોકોને રેસ્ક્યુ વર્કમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટે એક સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ માટે તાલીમનું આયોજન કરવામાં આવેલું. એ તાલીમનું આયોજન સંસ્કાર ભારતી સ્કૂલ છે એની અંદર પહેલાં થિયરી ક્લાસ 4-5 લેક્ચર એમના એટેન્ડ થયા. એના પછી જે ડેમોન્સ્ટ્રેશન છે, જે માણસ જે છે જે ફ્લડની અંદર ડૂબતો હોય એ માણસને કઈ રીતે આપણે બચાવી શકીએ, નોર્મલ માણસ હોય કે ડિસેબલ પર્સન હોય, એના માટે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ડેમોન્સ્ટ્રેશનની અંદર ખાસ કરીને હું દિલથી આભાર વ્યક્ત કરું છું સારંગ સાહેબનું કે જે સુરત શહેરના જે સ્વિમિંગ પુલ છે એના ચીફ છે અને એમણે અમને એક જ રિક્વેસ્ટની અંદર
તરત જ સ્વિમિંગ પુલ વાપરવા માટે આપી દીધું, એટલે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને બીજું કે જે ડેમોન્સ્ટ્રેશન જે છે એ ડેમોન્સ્ટ્રેશનની અંદર ઘણા બધા સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે, પ્લસ સારંગ સાહેબના જે એની અંદર જે તરવૈયાઓ છે, જે રેસ્ક્યુ વર્કમાં આ લોકો જે ટ્રેનિંગ શીખવાડે છે, પ્લસ એ લોકો રેસ્ક્યુ વર્ક કરે બી છે, એવા નિસ્વાર્થપણે એ લોકોએ અમારી ટ્રેનિંગની અંદર પાર્ટિસિપેટ કર્યું. એ લોકોનું બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્લસ અમારા જે સિવિલ ડિફેન્સના જે વોલેન્ટિયર્સ છે એ સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સની અંદર 2-3 જણાએ ખાસ કરીને આમાં પાણીમાં ઉતરીને જે હિસ્સો લીધો, પ્લસ સિવિલ ડિફેન્સના જે અમરોલી વિસ્તારના જે ડેપ્યુટી વોર્ડન જે છે પ્રકાશભાઈ વેકરિયા, એમણે આખું ડેમોન્સ્ટ્રેશન પોતાના માથે લઈ અને આખું ડેમોન્સ્ટ્રેશન સક્સેસ બનાવ્યું. ડેમોન્સ્ટ્રેશનની જુદી જુદી પદ્ધતિઓ એમણે બતાવી, કઈ રીતે આપણી પાસે સાધન સામગ્રી ના હોય પણ રોજિંદી જે સાધન સામગ્રી હોય, જેવી કે બોટલ હોય, રસ્સી હોય, ઓઢણી હોય કે કોઈની પેન્ટ હોય કે લેગીસ હોય, એના વડે કઈ રીતે ડૂબતા માણસને આપણે ઇઝીલી રેસ્ક્યુ કરી શકીએ, એ આખી પદ્ધતિ એમણે ડેમોન્સ્ટ્રેશનમાં અહીં આગળ બતાવવામાં આવી. અને ખાસ કરીને હું સ્કૂલવાળાનું અને સ્વિમિંગ પુલવાળાનું અને GIDMનો ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું કે આવી ટ્રેનિંગો અમને કરવાનો મોકો આપ્યો છે. અને ભવિષ્યમાં બી આ લોકો એ રીતે અમને મોકો આપશે, એ બદલ હું તેમને એક રિક્વેસ્ટ બી કરું છું અને એમનો આભાર બી વ્યક્ત કરું છું. જી સાહેબ, આ આજના દરમિયાન જે ટ્રેનિંગ સેશનનું આયોજન થયું, જે ડેમોન્સ્ટ્રેશન થયું, કે જે કે પણ અહીંયા જીવના જોખમે જે ડેમો બતાવવામાં આવ્યા, એ બાબતે આપ શું કહેશો? આપના જે અધિકારીઓ આપની સાથે જોડાયેલા હતા, સિવિલ ડિફેન્સને જેનો સપોર્ટ રહ્યો, કે GIDMમાં જે લોકોએ નિસ્વાર્થ સેવા આપી છે, એ લોકો માટે અને આપના સેક્ટર માટે આપ શું કહેશો સાહેબ? મારું નામ બકુલ સારંગી, હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ તરીકે સુરતના બધા સ્વિમિંગ પુલમાં હેડ તરીકેની કામગીરી બજાવું છું. અને આપણે જે અહીંયા ચોપાટી હરાજન સ્વિમિંગમાં જે ડાઇવિંગ પુલમાં જે આપણે સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ રાખ્યો હતો, એ કાર્યક્રમ જોઈને એવું લાગે કે આપણે કોઈ બી વ્યક્તિ જ્યારે ડૂબે તો કોઈ બી સાધનથી આપણે એને કઈ રીતે બચાવે એ રીતેની આપણે માહિતી આપણે મળી છે. ધારો કે આપણે છે પાણી એની બોટલ, ધારો કે પેલી ઠંડા પીણાની બોટલ હતી, એકમાં રસ્સીની અંદર જે કરું બાંધીને આપણે હાથમાંથી લોકોને બચાવી શકીએ. જે આપણા જે લેગિન્સ હોય તેમાં હવા ભરીને આપણે જે લોકોને રિસ્ક્યુ કરી શકીએ, બચાવી કઈ રીતે, એ સિવિલ ડિફેન્સ દ્વારા જાણવા મળ્યું છે. એ પદ્ધતિ તમે બધાને રીતે આખા સુરત કે આપણા ગુજરાતને આખા ઇન્ડિયામાં આપણે એ રીતે સેવા બધાને સામે આપણે પહોંચતી કરીએ તો એના દ્વારા આપણે લોકોની જાન બચાવી શકીએ. દરેક વ્યક્તિને જે ડૂબતા હોય એની જાન બચાવી શકીએ. અને આ જે કાર્ય હતું આજનું ડેમોન્સ્ટ્રેશન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, એની અંદર આપના સુરતના સ્વિમિંગ પુલના અધિકારીઓ તરીકે કોણ કોણ જોડાયેલા હતા? આપણા સુરતના અધિકારી તરીકે હું પોતે હતો, ચીફ સ્વિમિંગ ઇન્સ્પેક્ટર તરીકે અમારા હતા મનીષભાઈ જોશી, સાહિલ, ને એમની સાથે ફાયરના આપણા 2 સન્માનને 2 વ્યક્તિ આવ્યા હતા. અને આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો બી હાજર હતા, એનું પણ ખૂબ ખૂબ અભિનંદન આપણે એ કર્યા છે. ओके, थैंक यू साहब. विशेष में आप आ बाबते कई कहवा मांगो साहब? विशेष में मैं अपने डायरेक्टर जनरल श्री PK तनेजा साहब का धन्यवाद ज्ञापित करूंगा, ताकि उन्होंने इस विषय पर संवेदनशीलता दी और अनिवार्य रूप से इस विषय को आगे बढ़ाने के इंस्ट्रक्शन मिले. साथ में हम अपने निसर्ग दवे साहब का धन्यवाद ज्ञापित करेंगे. हमारे साथ RD चौधरी साहब है, जिन्होंने हमको फाइनेंस की पूरी मदद दी कि आगे जितना भी कार्यक्रम हो रहा है उसको GIDM पूरी तरह से फाइनेंस कर रहा है. इसके लिए हम तीनों अधिकारीगण का धन्यवाद ज्ञापित करते हैं. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.